સમગ્ર ગુજરાતમાં આગામી તારીખ 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે ત્યારે તિલકવાડા તાલુકાના તેડિયા શાહપુરથી ઓરા ચોકડી તરફ જવાનો મુખ્ય રસ્તો નહીં બનતા ગ્રામજનો દ્વારા આજરોજ તિલકવાડા મામલતદારને લેખિતમાં આવેદનપત્ર પાઠવીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને આગામી આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે પણ જણાવ્યું છે। આ બાબતે ગ્રામજનો સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે તિલકવાડા તાલુકાના તેડિયા શાહપુરથી વોરા ચોકડી તરફ જવાનો રસ્તો આજ 20 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો। આટલા વર્ષો થઈ ગયા, રસ્તા ઉપર મોટા ખાડા પડી ગયા છે। ચોમાસામાં પણ ખાબોચિયા ભરાય છે અને રસ્તો ખોદાઈ ગયો છે। ગ્રામજનોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડે છે। ઘણી વખત ઉચ્ચ અધિકારીઓને રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી આ રસ્તો બનાવવામાં આવ્યો નથી। એટલે આજ અંતે ગ્રામજનો દ્વારા તિલકવાડા મામલતદારને લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને જ્યાં સુધી આ રસ્તો બનાવવામાં નહીં આવે ત્યાં સુધી અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું એમ પણ ગ્રામજનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ગામ તેડિયા સાહેબપુરા, તાલુકો તિલકવાડા, જિલ્લો નર્મદા। અમારા ગામમાં છેલ્લા 20 વર્ષથી રોડ ડામર બનેલો હતો, પણ હાલની સ્થિતિ એવી છે કે મેટર નીકળી ગયા છે, ખેતી લાયક રોડ બની ગયો છે, પણ છતાં 20 વર્ષ થયા આજ દિન સુધી ઉપર ડામર થયો નથી। એટલે અમે આજે મામલતદાર સાહેબને આવેદનપત્રક આપવા આવ્યા છે કે અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ અને જ્યાં સુધી અમારો માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે મતદાન પણ નહીં કરીએ। શું નામ તમારું? મારું નામ બારિયા ઠાકોરભાઈ ભૈજીભાઈ।